નથી રહ્યા. અને આ સમયમાં લીલાવતી બેને વિદાય લીધી. સાહેબ, એક એવી રચના આપવા જઈ રહ્યો છું, મા માટે એવરગ્રીન છે. તમે આજે પણ ઘરે જાઓ ને, જ્યારે પણ ભેગા થાવ ને, તો રક્ષાબંધન ભલે ભાઈ બહેનનું હોય, પણ મમ્મી પપ્પાનું થોડુંક સારું ગાઈ લેવાનું. કારણ કે આપણે દુનિયામાં બધા ઉત્સવ મનાવીએ, મા બાપના ઉત્સવ બહુ લિમિટેડ મનાવે. અને યાદ રાખજો, મા બાપ જીવતો હોય ને ત્યારે એક જીવિત મહોત્સવ કરજો. પછી ઘરના 100 જણા પોતાના ઘરે કેમ ન કરો, ખૂબ કરજો સાહેબ. કારણ કે એમણે આપણા માટે છે ને દુબઈ નથી જોયું ને મથુરાને નથી જોયું. આપણા પાસપોર્ટમાં તો ગામના વિઝાઓ લાગી ગયા છે. એટલે એમને તરસ્યા રાખીને આપણે ન ફરાય. હૈદરાબાદમાં એક દીકરો છે, પોતે વાપરે ને ગાડી, એનાથી મોંઘી મમ્મી માટે છે. પોતે જે મોબાઈલ વાપરે ને એનાથી મોંઘું મમ્મી માટે છે, કારણ કે પપ્પા નથી. એક દિવસ મેં પૂછેલું, કાચીકુડા સંઘ શાંતિનાથ ભગવાનનો દેરાસર, એ સંઘના શ્રાવક છે. મેં કીધું આટલો મોંઘો મોબાઈલ કેમ રાખો બેન? કેમ કે ઘરમાં રમે ને તો પર્સ સાથે રાખીને રમે. એટલે મારાથી પૂછાઈ ગયું તો કે પર્સમાં એપલ મોબાઈલ છે. મેં કીધું આટલું મોંઘું કેમ, તમને વાપરતા આવડે? તો કે નથી આવડતું. તો પછી કેમ રાખો? તો કે મારા દીકરાની ઈચ્છા છે કે મારા બાએ મારા માટે ઘણું કર્યું, તો હવે મારો એક નિયમ, હું જે વાપરું એનાથી સવાઈ મારી મા વાપરે છે. પોતે ફરવા જાય તો મમ્મીને લઈ જાય. આ રીતે મેં યાદ રાખીને 86 વર્ષની ઉંમરે બાને સિંગાપુરની ટૂર કરાવી, 2 વ્હીલચેર ફેરવી, 11 દિવસ હાથમાં ઘાસ આવ્યું, સેન્ટોસા રિસોર્ટ ફરતા. પણ મારી બાને કીધું ચાલ. શિમલા લઈ ગયો બાને, કેરલા લઈ ગયો બાને, હાલ બા. બધાને એમ લાગે આપણા માવતરને ધર્મસ્થાન ગમે. હા, ચોક્કસ લઈ જવાનું. પણ તમારા મનમાં પણ જો બરફ રમતું હોય તો એકવાર એને પણ એ દુનિયા દેખાડવાની. સાહેબ, મારા દીકરા માટે 2 પૈસા બચાવવું એના કરતા મારા મા બાપ માટે મારું બધું વાપરું, એ સંતાન બહુ મહાન કહેવાય. એ તો આજે ઘણા ઘર છે સાહેબ, એક સાચવતો હોય ને બાકીના 4 છે ને પોતાની મજાની લાઈફ જીવતા હોય. એને એમ કે મા બાપ છે પણ જીવતા છે કે મરી ગયા છે એની ખબર નથી. જેની રચના છે લીલાવતી બેનને ડેડિકેટ કરું છું તમામ સંતાનો વતી. આનંદ બક્ષી સાહેબે લખી છે, માં નવા દુનિયાની હોય કે જૂના દુનિયાની, માં માટે ગીત હોય તો આજ જેમાં એક જ લાઈન આનંદ બક્ષી લખી છે कि वो बड़े नसीब वाले होते हैं जिनके घर माँ होती है। આ લાઈનનો અર્થ સમજાવો. મમ્મી હાથ પકડે દીકરાનો ને પહેલે માળે ઘરે ચડીને આવે. રાતના 8 વાગે અચાનક લોબીમાં લાઈટ ગઈ, દરવાજો દીકરાએ ધીરેથી ખોલ્યો, મમ્મીનો હાથ પકડી સોફા પર બેસાડ્યું, લાઈટ પાછી આવી. અચાનક મમ્મી બોલી, બાપ રે લાઈટ ગઈ તો કેટલું અંધારું. એમાં મને ઝાંખું દેખાય છે. હવે મને ડર લાગે છે કે લાઈટ જવાથી આટલું અંધારું, મારી આંખો જતી રહી તો કેટલું અંધારું થશે. ત્યાં તો દીકરો બોલે, મમ્મી મેં કોશિશ શરૂ કરી દીધી છે, તારી આંખ જાય એનાથી પહેલા દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તારા માટે 2 આંખો લઈ આવીશ. એ મમ્મી મારી આંખ ગઈ તો મમ્મી કે બેટા માફ કર, મને દુનિયા સુધી જતા નહીં આવડે, તારા માટે હું દુનિયાના કોણે જઈને કોઈ આંખો નહીં લાવું. હા, પણ તારી આંખો જશે ને મારી આપી દઈશ.
માટે લખાયું છે. તમને ખબર છે મમ્મી અને પપ્પા બંને નેગેટિવ પોઝિટિવ છે. ઇલેક્ટ્રિસિટીમાં નેગેટિવ પોઝિટિવ ન હોય તો ઇલેક્ટ્રિક ચાલુ ન થાય. એમ સંતાનમાં અક્કલ આવવી જોઈએ ને, એના માટે મમ્મી પોઝિટિવ જોઈએ, પપ્પા નેગેટિવ જોઈએ. ગાલ પર હાથ ફેરવે ને એ મમ્મી, અને કાન મરડે ને એ પપ્પા, આંખમાં પ્રેમ આપે ને એ મમ્મી, અને ખોડા કાઢે ને એ પપ્પા, તરત હા પાડે ને એ મમ્મી, અને તરત ના પાડે ને એ પપ્પા. પણ આ બંને પાછળ આપણી જિંદગી છે, ભૂલતા નહીં. મમ્મી ઘરમાં ન હોય ને ત્યારે બહુ યાદ આવે, પપ્પા દુનિયામાં ન હોય ને ત્યારે બહુ યાદ આવે. કારણ કે કેટલા વિશે 100 થાય ને એ બાપ શીખડાવે છે. આજે રોમ રોમ લીલાવતીબેન નું કહી રહ્યું છે. હું આવ્યો ત્યારે પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા દિનેશભાઈ. હું ફીલ કરી શકું છું કે એમનો લીલાવતીબેન સાથેનો જોડાણ કેવો હશે. પોતે વડીલ થયા પણ એક બાળકની જેમ રડી પડ્યા, તો એ પ્રેમ કેવો હશે. એક આત્મા બીજા આત્માને તારે. લીલાવતીબેન તો આખા પરિવારને તારવા આવ્યા હતા સુકૃતના માર્ગે. અને એટલા માટે એમના માટે કવિતા લખાઈ છે, પરિવારના કોઈક વ્યક્તિએ લખી છે, જે મને મળી, જેનું વાંચન કરું. અને આખા પરિવાર વતી, આમ તો સંતાનો વતી મમ્મી માટેનું આ ગીત છે, પણ હું આખા પરિવાર વતી, દિનેશભાઈ વતી, સંતાનો વતી આ 4 લાઈનો અર્પણ કરીશ. પછી હાથ જોડી શાંતિ પ્રાર્થના, પરિવાર વતી શ્રદ્ધાંજલિ, અને પછી મોટી શાંતિ. બેસજો. હા કે કોના માટે? મા શબ્દ માટે. આજે આપણે ક્યાંય શોક નથી કર્યો. જુઓ, માત્ર અનુમોદના કરી છે. મા શબ્દની વૈયાવચ, સેવા અને અનુકંપા 3 શબ્દોની જે જૈન ધર્મના ચોપડામાં લખેલા છે. કોઈ પૂછે ને વૈયાવચ કોણે કરી, તો તરત જ નામ આપજો. પહેલું નામ નમી વિનમી આવે. કોઈ પૂછે ને સેવા કોણે કરી, તો તરત નામ આપજો. પહેલું નામ આદિનાથ ભગવાનનું ને છેલ્લું મહાવીર સ્વામીનું આવે, જેમણે મા બાપને હંમેશા હૃદયમાં રાખે. અને અનુકંપાનું નામ આવે ને તો કોઈને યાદ કરતા. શાંતિનાથ ભગવાનમાં મેઘરથ રાજાના જીવને યાદ કરી લેજો. કુમારપાળ મહારાજાને યાદ કરી લેજો. આ તો 2.5 કલાક છે, ઓછા પડે છે. મારે આગળ નામ છે, હું નામ લઈશ, એ પ્રમાણે આપ પધારજો. આ લીલાવતીબેન માટેની લખાયેલી કવિતા છે કે જીવન એવું જીવ્યા, જીવનારા સૌ જોતા રહ્યા. સિરિયા કુટુંબની લક્ષ્મી બની, વરા કુટુંબનું કુલ અજવાળી. સંસ્કારોનું સિંચન સૌ કોઈમાં કરી ગયા. મા બાપાનો વારસો ધગધગતો જે રાખી ગયા. અનેક ગુણોને જે અંતરમાં ધારી ગયા. જીવન એવું જીવ્યા, જીવનારા સૌ જોતા રહ્યા. વાત હોય જીવ દયાની, પછી સાધર્મી ભક્તિની. ઘરે આવે જે પણ ખાલી પેટે ન ક્યારે પાછા ગયા. સુપાત્ર દાન વિના જીવન જેમનું અધૂરું હતું. જેમની શાસન સેવાની ઝાંકી પૂછે રત્ન સુંદર પણ આલેખી ગયા. જીવન એવું જીવ્યા, જીવનારા સૌ જોતા રહ્યા. વાત આવે પરિવાર પ્રેમની, ત્યારે સ્વાર્થ પોતાનો ગૌણ કરી સુવાસ સર્વે ફેલાવતા ગયા. વડલા સમાન વૃક્ષ બની પરિવારને સંયુક્ત રાખતા રહ્યા. વ્યવહારોમાં કે સામાજિક કાર્યમાં રાહ અમને બતાવતા રહ્યા. મન મોટું કેમ રાખવું એ બોધપાઠ આપીને ગયા. જીવન એવું જીવ્યા, જીવનારા સૌ જોતા રહ્યા. અદ્ભુત એવા જીન શાસનનો પંથ બતાવતા ગયા. એમના માર્ગે ચાલીએ એવા અમને સુભાષિત દેતા ગયા. અંતરથી પરમાત્માને પ્રાર્થના કરીએ એક જ, જ્યાં હશે એ આત્મા શાસન સેવા કરતા રહે. અમને જેવો ભાવિ આત્મા, અમને એમના જેવો ભાવિ આત્મા દશકો અને શતકોમાં ક્યારે પણ મળતો રહે. કારણ કે જીવન એવું જીવ્યા કે જીવનારા સૌ જોતા રહે. આ 4 લાઈનો સાથે એમની જીવનની યાત્રામાં જોડાયેલી એક નાનકડી રચના. મેં તમને કહ્યું પ્રાર્થના પૂરી થશે એટલે આપણે બધા જતા રહીશું. પણ જે ખૂણે લીલાવતીબેન રહ્યા, જે પલંગ પર છેલ્લો સમય બહુ વિતાવ્યો, જે સોફા પર બેસીને થોડો મેળાવો કરતા શરીર ચાલતું, ત્યારે આ દરેક ખૂણા ઘરમાં યાદ આવશે. બધું હશે. માં, તું પ્રત્યક્ષ નહીં હોય, પણ તારા ગુણોના કારણે તું પરોક્ષ અમારી સાથે હશે. મને ઊંઘ નાવે, તું જાગતી રહેતી. હું જમું નહીં તો તું ભૂખી રહેતી. હું
नैया को चल के वो हंसी पड़ू तो तर मुखड़ू मन के समय कदीना मम्मी भुला तो समय कदीना मम्मी भुला तो बदिया तारी गमती बातों बदिया आवती तारी गमती बातों સુખના બધા જ ભોગ જેમણે અર્પણ કર્યા એવા આ પરિવારમાં હીરા જેવા ચમકતા સંસ્કારો જોડીને જેમણે અર્પણ કર્યા એવા હીરાબેન અને ભોગીલાલભાઈનો આ પરિવાર, જેમાં લીલાવતીબેનની દિનચર્યાને વિશેષ સાચવવા માટે કોઈ એમના જીવનસાથી બનીને આવ્યા એ દિનેશભાઈ, વાલનો ટોંકો કરતા જીવનધારામાં સમાયો એવો મેહુલ અને ધર્મપત્ની ધારા, મનમીત બનીને જેમણે માની આગળથી નમ્રતાના ગુણ શીખ્યા એવા દીકરા મિતેશ, પુત્રવધુ નમ્રતાબેન, પ્રીતનો પ્યાલો પીને પણ મમ્મીને બહુ વહાલ કર્યો જેણે, જિજ્ઞાસાથી ભરી રાખ્યું જેણે મમ્મીના હૃદયને એવા દીકરી પીનાબેન, જમાઈ જિગ્નેશ કુમાર, આર્ય સંસ્કૃતિ, શ્રુત ધર્મ, વીરનું નામ, ખુશી લાવવા માટે પરીની જેમ દીકરીઓ ઉછળતી કૂદતી રહી એવું પરિવાર એટલે શ્રુત, આર્ય, પરી, ખુશી અને વીરનો વહાલ આ દાદીને બહુ મળ્યો. જીવનને રંજન રાખવા માટે હસતા વિનોદ મળ્યા, દેવર અને દેવરાણી એટલે વિનોદભાઈ, રંજનબેન. ભારતની સંસ્કૃતિમાં પ્રભુની આરતી સ્વરૂપે ભરતભાઈ અને આરતીબેન મળ્યા. જસવંતની સુવાસમાં પ્રેમની પ્રીતિનો પ્યાલો એટલે જસવંતભાઈ, પ્રીતિબેન મળ્યા. કેવિન, અદિતિ, પ્રાપ્તિ અને નેમી જેવા ભત્રીજા અને ભત્રીજા બહુ મળ્યા. દીપની જ્યોતમાં છલકાતા સ્મિતમાં મનમિત બની હેત પીરસાવતા પ્રાચીના સંસ્કાર પણ અમારા લીલાવતીબેનને મળ્યા. જે પરિવારમાંથી આવ્યા હતા એમાં માન, સંસ્કાર, સન્માન લઈને આવ્યા હતા. પોતાના રોમ રોમમાં સેવાના પ્રાણ જીવનમાં જોડીને આવ્યા હતા લીલાવતીબેન, કારણ કે માનવંતીબેન પ્રાણ જીવન પરિવારમાંથી પધાર્યા હતા. જ્યાં મંજુલાબેન, ભોગીલાલભાઈ, રમીલાબેન, વસંતભાઈ, નયનાબેન, પ્રકાશભાઈ, જિજ્ઞાબેન, અરવિંદભાઈનો હેત અને વહાલનો સંસ્કારનો દીવો લઈને આવ્યા હતા. તારાબેન, કાંતિલાલભાઈ, પુષ્પાબેન અને હસમુખલાલભાઈનો સાથેના રમતા રમતા બાળપણના સંસ્કાર પણ સાથે લાવ્યા હતા. ચારુશ્રુતિ મહારાજ સાહેબ સાથે તો પુણ્યબંધ હશે કે આવી ધર્મપ્રેમી સંસારી બેનનો હેત સાથે લાવ્યા હતા. કેમ ભૂલાય? દીકરીઓ જેવી નણંદો સુશીલાબેન, વનિતાબેન અને ઉષાબેન, સાથે નણંદોઈ રજનીકાંતભાઈ, પ્રવીણભાઈ, દર્શનભાઈ,
આ બધાની સાથે સમસ્ત માનવંતીબેન પ્રાણજીવનભાઈ પરિવાર, હીરાબેન ભોગીલાલભાઈ પરિવાર અને ખાસ કરીને ગોપીપુરાથી કરીને પાલ સુધીના તમામ સંઘના શ્રાવક શ્રાવિકાઓ જે સાધુ સંતો આજે એમને યાદ કરી રહ્યા છે, એમના હૃદયના ધબકારો આપણે બધા સાથે મળી, લીલાવતીબેનની સખીઓ, પાડોશીઓ બધા સાથે મળી ભગવાનને એટલું કહીએ કે બીજી વાર આવા ચહેરાનો દર્શન થાય એવા આત્માઓ અમને આપજે, આવા ચહેરાથી અમારામાં સંસ્કાર આવે એવા આત્માઓ અમને આપજે, અને લીલાવતીબેનને યાદ કરીએ તો વૈયાવચ સેવા અને અનુકંપા અમારી જાગે એવા સંસ્કારો અમને આપજે. આપણે સૌ હાથ જોડીને સામૂહિક પ્રાર્થના કરશું. હાથ ઘૂંટણે નહીં જોડતા, હૃદય જોડજો. આ મુદ્રા છે, જેમ ખાવા માટે આમ કરવું પડે તેમ જોડવું હોય હાથ પ્રાર્થના માટે. અને બિઝનેસમાં રૂલ છે, ડિમાન્ડ કરો તો જ સપ્લાય થાય. જેને ડિમાન્ડ કહેવાય બિઝનેસની ભાષામાં, એને ધર્મની ભાષામાં પ્રાર્થના કહેવાય. આ પ્રાર્થના કરશું તો જ સપ્લાય થશે. અને પ્રાર્થના સમૂહમાં થાય, કારણ કે આપણા બધાનું ત્યાં ઉપર અવાજ નહીં જાય, પણ આપણા બધામાં એક ગુણ્યા લાખમાં બેઠો હશે, એનો અવાજ ઉપર જશે. તમને બધાને 2 વાર મારી સાથે બોલવાનું છે. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો, મોટા અવાજે નાભી કમળમાંથી. ભાવના શું ભાવવાની? લીલાવતીબેનની આત્માને શાંતિ મળે, આ દુનિયાના તમામ જીવોની આત્માને શાંતિ મળે, અને ખાસ મારા મનને શાંતિ મળે. આ જોડી શાંતિ પ્રાર્થના કરશું બધા જ. આપણે પહેલા પ્રાર્થનાને વિરામ આપી રહ્યા છીએ. ઓકે, હવે સાથે બોલજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. મોક્ષ થી સુખ સ્વર્ગની આશા ઓરે એવી નથી. મયુરે મધુર સવન કરવા ભાવે રૂપ શ્રી મહાવીર રાખજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. આત્માને પરમ શાંતિ આપજો. અત્યાર સુધી અમે જે રજૂ કર્યું ને એ બાહ્ય ભાવના હતી, કારણ કે અમે ઓળખતા નથી, વાંચેલું બોલ્યું છે. પણ જે ઓળખે મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈને કહીશ, આપ પ્રથમ અહીંયા પધારવાની કૃપા કરજો. ભરતભાઈ પછી હું પીણાબેનને બોલાવીશ, છેલ્લે હું પ્રમોદભાઈને અહીંયા બોલાવીશ. મેહુલભાઈની બરાબર નજીક ઊભા રહેજો, એટલે પ્રભુ અને બાથી. હાજી હાજી. श्री शांतिनाथ परमात्मा चूड़ामा पुरुष वंदना. कच्छ वागर समाज गौरव सुश्राविका पूज्य गुरु भगवान द्वारा અહીં प्रतिष्ठित एवं सुश्राविका લીલાવતીબેન દિનેશભાઈ વોરા આજે એક ફોટો ફ્રેમમાં કેદ થઈ ગયા છે. મૃત્યુ તો અકળ છે પણ નિશ્ચિત છે, પરંતુ ગુરુ ભગવંતના હૃદયની અંદર માત્ર ફોટોની છબી પણ ન રહેતા ગુરુ ભગવંતના હૃદયની અંદર જ્યારે એમનો ચહેરો, એમનું હૃદય
પ્રતિષ્ઠિત થાય એનાથી મોટો સુઅવસર, એનાથી મોટું જિંદગીનું સંભાળનું કોઈ હોઈ ના શકે. એક શ્રાવિકા શું કરી શકે ને એના ઘણા બધા દ્રષ્ટાંતો આપણે ગુરુ ભગવંતો પાસે સાંભળ્યા છે. સંગમથી લઈને શાલિભદ્ર સુધીની પરિવર્તન યાત્રા એ માત્ર અને માત્ર સુપાત્ર દાનના પ્રભાવે હતી. નૈસાથી શ્રમણ ભગવંત મહાવીરમાં પરિવર્તન થયું ને એ પણ સુપાત્ર દાનની તાલાવેલી હતી. લીલાવતી બેન પણ એ જ માર્ગે ગયા. એનાથી આગળ કઈ વધીને કહું તો સુપાત્ર દાનના ગુણને એમણે આત્મસાત કર્યો હતો. સુપાત્ર દાન આપણે ત્યાં કંઈક માણસે પધારે, આપણે ઓરડીએ ગોચરીએ, બે જગ્યાએ વાત પણ કરી કે આજે તો અમને 3 ટાઈમનો લાભ મળ્યો. ખબર નથી એની પાછળની ભાવના શું હોતી હશે, પરંતુ એ પ્રાસંગિક હોય છે. જ્યારે એમના હૃદયની અંદર, એમના જીવનની અંદર આ એક સહજ ગુણ હતો, સાહજિકતા હતી, સ્વયંભૂ હતું. આગળ વધીને કહું તો એટલું જ નહીં, સાહજિકતાથી આગળ વધીને આ તો એમનું વ્યસન હતું. પ્રાર્થ વૃત્તિ, ગુરુ ભગવંતો પ્રત્યેની એક અંદરની અદમ્ય ભાવના અને સુપાત્ર દાનની એક અદમ્ય ઈચ્છા, બસ આ આત્માને ક્યાં ને ક્યાં લઈ જશે. જો શાલિભદ્ર બની શકાતું હોય, જો શ્રમણ ભગવાન મહાવીર બની શકાતું હોય, તો લીલાવતી બેન પ્રસિદ્ધ ક્ષેત્રમાં કેમ ન બિરાજી શકે? જે પાત્રો અને તરફડી જોઈને ગાંડા થઈ જાય, પાગલ થઈ જાય, કયો કચ્છ, કયો સંપ્રદાય, કયા સાધુ મહાત્મા કે સાધ્વીજી ભગવાન, કોઈ પહેચાનની જરૂર નથી. માત્ર લાલ કલરનો પાત્રો અને તરફડી જોઈ અને એક અંદરથી એટલા ભાવ નીકળે કે મહાત્માઓ પણ ગદગદ થઈ જાય. વૈયાવચની વાત આવે, કોઈ અશક્ત સાધુ સાધી ભગવંત હોય, કોઈ વૃદ્ધ સાધુ સાધી ભગવંત હોય, કોઈ જ્ઞાન હોય અને એમને ખબર પડે લીલાવતી બેનને, તો સાધુજી ભગવંત પાસે કે સાધુ ભગવંત પાસે દોડી જાય, એમને વિનંતી કરે. કદાચ એમના સુધી વાત ન પહોંચે તો સાધુ સાધી ભગવંત પણ કોઈ શ્રાવક શ્રાવિકા દ્વારા કેવડાવે, લીલાવતી બેનને કહેજો કે આ હારની આજે જરૂર છે. હસતા મુખે સાધુ સાધુ ભગવંતની વૈયાવચ કરે. આ અપ્રતિમાતિક ગુણને પણ એમણે જીવનની અંદર આત્મસાત કર્યો હતો, રગે રગમાં ઉતાર્યો હતો. હવે લીલાવતી બેનને આપણે ખોઈને આ એક પરિવારે હીરો નથી ખોયો. સમગ્ર કચ્છ, સમગ્ર સુરત સમાજ, એનાથી આગળ વધીને કહું તો સમગ્ર સંમેલન આપણા વાગડ સાચોશી સમાજે આ એક રત્ન ગુમાવ્યું છે. ખરેખર જેમણે સાધુ સાધી ભગવંતોની એટલી વૈયાવચ કરી છે કે એમનો આત્મા ચોક્કસ મહાવિદ્યાલયમાં અથવા કોઈ સારા સ્થળે જ વિચરતો હશે. શ્રી કચ્છ વગર સાચોશી જૈન સમાજ સુરત વતી આ એક ખૂબ જ ગુણિયલ આત્માને એમના ગુણોના રાગી બનવા માટે પરમાત્માને પ્રાર્થના કરીએ. સમગ્ર સમાજ વતીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે બસ તમારા જે ગુણો હતા એ ગુણો અમારામાં પણ ક્યાંક ને ક્યાંક અંકુરિત થાય, વિકસિત થાય અને એ માર્ગે અમે પણ આગળ વધી અને આપણી પરંપરા આગળ વધારીએ, આપણો સિલસિલો આગળ વધારીએ એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. સાથે ભાઈ શ્રી દિનેશભાઈ ભોગીલાલ જગસીભાઈ વોરા પરિવાર, એમણે પણ આ સમાજની ખૂબ સેવા કરી છે, પોતે પ્રમુખ તરીકે બિરાજ્યા છે. લીલાવતી બેન પણ કચ્છ વગર સાચોશી જૈન મહિલા મંડળ એક ખૂબ જ વિશાળ અને એક્ટિવ મંદિર છે, એના પર પ્રમુખ તરીકે એમણે પોતે સેવાઓ આપી છે. આ સામાજિક સેવાઓને પણ આજે સમાજ વતી હું બિરદાવું છું. બીજું કોઈ દાન કરવું હોય ને તો એક બાપ કે દીકરો ગમે ત્યારે એક ચડાવો લઈને કદાચ કરોડો રૂપિયા બોલી શકે, પણ સુપાત્ર દાનની જ્યારે વાત આવે ને ત્યારે 30 રોટલી કે 50 રોટલી જ્યારે ઘરે ઘડવાની હોય ને ત્યારે પરિવારનો સંપૂર્ણ સહકાર હોય, પુત્ર વધુઓની પણ એમાં હંસ હોય તો જ બની શકે. બસ આ ક્ષણે આ પ્રસંગે હું એમના આખા પરિવારને આ બાબતમાં સપોર્ટ કરવા માટે, એમના પુત્ર વધુઓને પણ આ કાર્યમાં સહયોગી બનવા માટે ફરીથી દિલથી અભિનંદન આપું છું. ફરીથી આસુ શ્રાવિકાના ચરણે નતમસ્તક વંદના કરી સમગ્ર સમાજ વતી આજે એમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ. એમનો આત્મા નિશ્ચિંતપણે ક્યાંક ને ક્યાંક સારા ક્ષેત્રમાં જશે, પરંતુ ભવાંતરમાં શીઘ્ર એ મુક્તિને પામે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સહ વિરમું છું. અસ્તુ. જય જીનેન્દ્ર. જિંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવું એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ લોકોના હૃદયમાં જીવતા રહેવું એ જીવન દરમિયાન કરેલા કર્મોની વાત છે. મમ્મી, તારી મમતાનો કોઈ મોલ નથી.
મારી મમ્મી વિશે બોલવા માટે આજે શબ્દ પણ અધૂરા પડે છે. હું વધારે કંઈ નહીં કહું, પણ મારા સીધી તપ વિશેની વાત કરીશ. મેં લગ્ન પછી ક્યારે પણ મોટો તપ કર્યો નહોતો, પણ મમ્મીએ કીધું તું કર બેટા, ચાલુ કર, હું તારી સાથે રહીશ. મેં ચાલુ કર્યો. પહેલી બારી ગઈ, બીજી બારી ગઈ, ત્રીજી બારી ગઈ. ઘરેથી ફોન આવ્યો, મમ્મીની તબિયત થોડીક નાદુરસ્ત છે, તું આવ મળવા. હું મળવા આવી, પણ મમ્મી કે મેં કીધું નક્કી કરીને આવી હતી, મમ્મી હું હવે પારણું કરીશ, ત્રીજી બારીને તને તારી સાતા મળે એટલે હું તારી સેવા કરીશ. પણ મમ્મીની આવી વિકટ પરિસ્થિતિમાં પણ એણે મને કીધું ના બેટા, તું સીધી તપ કરીશ તો જ મને સાતા મળશે. મને બીજા દિવસે પાછી મોકલી દીધી. ચોથી બારી ગઈ, પાંચમી બારી ગઈ, છઠ્ઠી ગઈ, સાતમી ગઈ ને આઠમી બારીની છઠ્ઠી બારીમાં પાછો ફોન આવ્યો. મારી પરીક્ષા ત્યારે થઈ કે ફોનમાં કીધું મમ્મીને બહુ જ તબિયત ખરાબ છે, તું આવી જા પીના, તને જોવી છે એકવાર. મારું પૂંજણું ચાલતું હતું તો પણ એને એમ કીધું ના બેટા, તું પૂંજણું કરીને આવજે, મારા માટે તું વિઘ્ન ન નડે તને તારા તપમાં. પૂંજણું કરી હું ફટાફટ નીકળી, 2 વાગે નીકળી, સાંજે સયાજીમાં આવી. મમ્મીને બરાબર નહોતું. મમ્મીએ મને સામે જોયું, સ્મિત કર્યું, બેટા તું આવી ગઈ. મેં કીધું હું હવે અહીંયા જ રહેવાની છું, હું અહીંયા જ પારણું કરીશ. હું બધી તૈયારી કરીને આવી હતી, મારા કાકી સાથે હું પારણું કરીશ, હું જવાની નથી રિટર્ન. પણ મમ્મીની આવી સ્થિતિમાં બી એણે મને કીધું ના બેટા, અત્યારે તપસ્યા બધા સમૂહમાં કરી છે, કલ્પતરુ માણસના હાથે ક્યારે પારણું થાય, મેં તો તને ઘણા પારણા કરાવ્યા છે. એને મને રિટર્ન મોકલી. હું 8મા ઉપવાસે અહીંયા પાછી આવી બોમ્બે. બધું મેં કેન્સલ કર્યું કે ના મારે તૈયાર નથી થવું, મમ્મીને આવું છે. તો કે મમ્મી કે ના તું તૈયાર નહીં થઈશ તો મને બહુ દુઃખ થશે. પછી બધું પતી ગયું, પારણું સરસ થઈ ગયું. અને પાછા મને ફોન આવ્યો સોમવારે કે બેટા તું આવી જા. બસ હું આવી ગઈ, પણ ટ્રેન કંઈક 2.5 કલાક 3 કલાક લેટ પડી. હવે મને ખબર નહીં કે મમ્મી મારા સીધી તપની રાહ જોતી હતી કે એના શરીરના દેહને ત્યાગ કરવાની રાહ જોતી હતી. એ એમ જ કહેતી કે તારા સીધી તપમાં, તારાને કાકીના સીધી તપમાં હું અડચણરૂપ નહીં બનું. ભાભીને બી એમ જ કહેતી બેટા સીધી તપના હવે કેટલા દિવસ બાકી છે. મને શું ખબર હતી કે શરીરના દેહ ત્યાગ કરવા માટે પૂછે છે, સમય માંગે છે કે મારા સીધી તપના પારણા માટે. સવારે 7:15 વાગ્યા. અમે જરાક તબિયત ખરાબ થઈ વધારે, મંગળવારે. મેં કીધું મમ્મી જાણે મારા પારણા કરાવવા માટે તેને રાહ જોતી હોય. મને ચમચીથી પાણીથી જરાક પારણું કરાવ્યું. ત્યાં તો 20 મિનિટમાં તો એના શરીરને આત્માએ ત્યાગ કરી લીધો. જાણે મારું તો અંતિમ પારણું હતું, મમ્મીના હાથે જગાયું હશે. બસ મને હું એટલું જ કહેવા માંગુ છું, મમ્મી તારો આત્મા જ્યાં પણ હોય ને બસ હું પણ તારી જેમ આગળ ને આગળ વધું, અને બસ તમારા કુટુંબને એક રાખું તારી જેમ. બસ જીનાગના વિરુદ્ધ બોલાયો તમે જમે નીકળો. આટલું રડ્યા પછી પણ છેલ્લે ધર્મ નીકળ્યો. આ સંસ્કાર છે. જીનવાણી વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો વિચાર નીકળ્યો. દીકરા મેહુલને વિનંતી કરીશ, માઇક અહીંયા સુધી પહોંચાડજો. આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, લોહીની બુંદે બુંદમાં માં તારું ઉધાર નીકળે. 7 જન્મોની સઘળી પૂંજી લગાવી દઉં, 7 જન્મોની સઘળી પૂંજી લગાવી દઉં, તોય મારી માવડી મારી લેણદાર નીકળે, તોય મારી માવડી મારી તું લેણદાર નીકળે. આજે આભાર હું કોનો માનું, ઈશ્વરનો કે માતાનો? એકે જીવન આપ્યું તો એકે જીવતા શીખવાડ્યું, એકે ચરણ આપ્યા તો એકે પાપા પગલી ચાલતા શીખવાડ્યું, એકે ઊંઘ આપી તો એકે હાલરડા ગાઈને ઊંઘાડ્યો, એકે ભોજન આપ્યું તો એકે વહાલથી ખવડાવ્યું, એકે વાચા આપી તો એકે સુંદર વાણી આપી, એકે જન્મજાત સંસ્કાર આપ્યા તો એકે સુસંસ્કારોનું સિંચન કર્યું. આભાર બંનેનો નિત્ય માનો. એક છે શ્વાસ તો એક છે શ્વાસના પ્રણેતા, એક થકી અસ્તિત્વ છે તો એક થકી અસ્તિત્વની ઓળખાણ. હવે પપ્પા વટશે ત્યારે મારો બચાવ કોણ કરશે? મારી માં. હવે મિતેશ અને મોન્ટી જ્યારે હું ઘરે આવીશ ત્યારે આ તારો લાડકો આવ્યો, આ તારો લાડકો આવ્યો એવું કોણે કહેશે? માં, તારા છેલ્લા સમયની માંદગીને સમજતા સમજતા
તો કેમ છો એમ પૂછવાનું જ ઘણીવાર રહી ગયું. વ્યાજબી જીવન પામવાની લાયમાં મુજથી તારા ખોળે માથું મૂકવાનું જ રહી ગયું. દુઃખમાં તારા પાલવે મારા આંસુ લૂછીને તારી આંખોની ભીનાશ પારખવાનું જ રહી ગયું. દરેક પડે દુનિયાની ખોટી પ્રશંસા કરીને તારી હાજરીને મહત્વ આપવાનું જ રહી ગયું. હે માં, મારી ભૂલચૂકને તું માફ કરજે, કારણ ખુદને એક નવી ઓળખ ચડાવવા માટે મારું તારાથી તારું થવાનું જ રહી ગયું. માં, મારી આંખોને તારી હાજરીની કમી, મારા દિલને તારા ધબકારની કમી, મારા મનને તારી લાગણીઓની કમી, મારા કાનને તારા અવાજની કમી. આનાથી વધારે શું કહું? તારી મારી યાદમાં તું હોવા છતાં તારા સાથની કમી. બસ માં, તું એવા આશીષ વરસાવજે કે તારા સુસંસ્કારોનો અને આદર્શોનો વારસો અમારામાં હર હંમેશ ઉતરે. પરમાત્મા, તારા શરણે આવેલા આત્માને તારા ચરણેથી અપનાવજે. પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજે. અસ્તુ. પરી, સ્મિત અને ખુશી ત્રણેય સાથે ઊભા રહેશે. વારાફરતી પોતાની સંવેદના અર્પણ કરશે. પરી, સ્મિત અને ખુશી. મારા વાલા નાની, હજી તો તમારા પ્રેમની ખબર પડી અને તમે તો અમને છોડીને હાલી ગયા. હવે હું સુરત આવીશ તો મને વાલ કોણ કરશે? હું હવે ઘરે રોકાવા આવીશ તો મને પૂજા કરવા ગઈ કે નહીં અને પાઠશાલા ગઈ કે નહીં એવું મને કોણ પૂછશે? હું હવે ઘરે આવીશ તો મમ્મી કે પપ્પાની કમ્પ્લેન કોના પાસે કરીશ? હે ઈશ્વર, તારા ખજાનામાં એવી શું ખોટ પડી કે તમે મારા નાનીને અમારાથી છીનવી લીધા? મારા વહાલા દાદીમાં, હજી તો અમને તમારા પ્રેમને સમજતા થઈ તેને બરાબર માનવાનો સમય આવ્યો ત્યારે તમે અમને છોડીને ચાલ્યા ગયા. હવે હું ઘરે આવીશ તો મને વહાલ કોણ કરશે? હવે હું ઘરે આવીશ તો પૂજા કરી કે નહીં, પાઠશાળા ગઈ કે નહીં એમ કોણ પૂછશે? હવે હું ઘરે આવીશ તો મમ્મી પપ્પા કે વીરની કમ્પ્લેન કોને કરીશ? હવે હું ઘરે આવીશ તો મને લાડ કોણ લડાવશે? ગિફ્ટ કોણ આપશે? હે ઈશ્વર, તારા ખજાનામાં એવી સી ખોટ પડી કે મારા વહાલા દાદીને અમારાથી છીનવી લીધા. હવે પ્રમોદભાઈ પધારજો અને છેલ્લે વળી પાછું આવેલા બધા જ પત્રનું વાંચન ભરતભાઈ કરશે. છૂટા પડતી વખતે બોલવું છું, બંધ હૈયાને ખોલવું છું. વોરા જગસીભાઈ ધરમસિંહભાઈ પરિવાર, માતૃશ્રી હીરાબેન ભોગીલાલભાઈ પરિવારના પુત્રવધુ લીલાવંતીબેન લીલીવાળી મૂકીને આ અગ્નિ પરથી વિદાય થયા છે, ત્યારે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સ્નેહ શ્રદ્ધાંજલિ આદરણીય ભાઈ ભોગીલાલભાઈ જગસીભાઈ પરિવાર સુરત, આત્મીય ભાઈ શ્રી દિનેશભાઈ તથા સમસ્ત પરિવારજનો, ગત દિવસ મંગળવાર 29/8/2023ના રોજ આદરણીય લીલાવંતી ભાભીના દેવાગત થવાથી અત્યંત દુઃખની લાગણી અનુભવેલ છે. લીલાવંતી ભાભી એટલે તેઓ આપના પરિવારનું જીવતું જાગતું હાલતું ચાલતું પરમાર્થનું સરનામું, શ્રમણ અને શ્રમણીઓનું વ્યવાજ ધામ હતા. શ્રમજીવીઓનો વિસામો હતા, અતિથિઓના આદર પ્રેમી હતા. આપના પરિવારની લીલીવાડીના કુસર માળી હતા. ધર્મપ્રેમી તેમજ આંતરિક ધર્મને પામેલા, લાગણીશીલ, પરગજુ, ધર્મપરાયણ, પરિવાર પ્રેમી, યશસ્વી ગૃહિણી હતા. એક શરીરમાં અનેક રૂપ જેવા ગુણ સંપન્ન નારી હતા. ખરેખર તેઓ સાચા અર્થમાં આપના પરિવારના પૂજારી હતા, આપના પરિવારના જાગૃત પ્રહરી હતા. આવા ગુણ વૈભવના ખજાના સમા વ્યક્તિત્વની સાથે ઢળતી ઉંમરના સુખદ સત્વારાને ગુમાવવાનું દુઃખ
દિનેશભાઈને તો અપારો હોય જ અને કાયમ રહેશે એ સ્વાભાવિક છે. પણ સમસ્ત પરિવાર જ્યારે કંઈક કિંમતી રત્નસમા જીવનમાંથી જીવન ખોયાનો અહેસાસ કરતો હોય ત્યારે ગૌરવ લેવાનું મન થાય કે તેઓ પોતાના જીવનના આયખાને શણગારી માનભેર સન્માનભેર વિદાય થયા છે. માટે તેઓનો શોક બિલકુલ ન કરવો જોઈએ. તેઓ આવની પર અલ્પ આયુ સાથે ચમકી જીવન પ્રકાશિત કરી જનારા હતા. તેઓ આપના પરિવારના મોભી પુત્રવધુ હતા. છેલ્લા 2 વર્ષોના સમયની માંદગીમાં આપના સમસ્ત પરિવારે તેઓની સેવા ખૂબ જ સુંદર અને સહજ ભાવે સતત સારી કરી. સાથે તબીબી સારવારકીય બનતા તમામ પ્રયત્નો દ્વારા આખો પરિવાર તેઓના લાલન પાલનમાં જોડાયેલો હતો, જેમાં આપનો પરિવાર સમ અને એકતાનું પ્રતિબિંબ જોવા મળતું હતું. તેઓએ બોલતા અને સાંભળતા બધું ઓસીરાવતા અંતિમ પ્રયાણ પણ આપ સૌની હાજરી વચ્ચે ખૂબ જ સાતામય સમાધિપૂર્વક કર્યો હતો. તેઓ જીવનમાં મનુષ્ય દેહ પુણ્યનું મોટું ભાથું બાંધીને ગયા છે. જીવનમાં પુત્ર પરિવારની સાથે સમસ્ત પરિવારનો સંતોષ લઈને સુખરૂપ સમાધિપૂર્વક વિદાય થયા છે. માટે તેઓનો શોક ન કરતા તેઓને ગમતા કાર્યોને જીવંત રાખી યથાશક્તિ કરતા રહેવું એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાય. તેઓ સંસારમાંથી સદૈવ વિદાય થયા છે. આપણા સૌના સ્મરણમાં સદૈવ જીવંત રહેશે. માટે ધૈર્યથી કામ લેશો. આવા ઉચ્ચ આત્માનો શોક ન કરતા તેઓના ગુણોને આત્મસાત કરવા દ્વારા પરિવારમાં સૌને સાંત્વન. પરમ કૃપાળુ પરમાત્મા દાદા શાંતિનાથ તેઓના આત્માને શાશ્વત સુખ અને પરમ શાંતિ આપે એવી સહૃદય પ્રાજલ પ્રાર્થના કરીએ છીએ. આપના દુઃખના સદૈવ સહભાગી માતૃશ્રી કમલાબેન હિરજીભાઈ અબજીભાઈ પરિવાર વતી ભાઈ પ્રમોદના પ્રણામ. વોરા વસ્તાભાઈ ભાંજી પરિવાર વતી સર્વેના પ્રણામ. આ નિમિત્તે પરિવારે લીલાવંતીબેન જીવતા જાગતા સુકૃત તો કરતા જ હતા, પણ પરિવારે પણ એક સુકૃતની સરવાણી દરેક સંસ્થાઓ માટે વહાવી છે, જે હું વાંચું. સ્વ લીલાવંતીબેન દિનેશભાઈ ભોગીલાલ વોરાના આત્મસ્યાર્થે સુકૃત. શ્રી કિડિયાનગર જૈન સંઘ સાધારણ 31,000 રૂપિયા. શ્રી રાપર જૈન સંઘ સર્વસાધારણ 18,000 રૂપિયા. શ્રી કટારિયા જૈન સંઘ સર્વસાધારણ 11,000 રૂપિયા. શ્રી સિદ્ધ સંગીની જૈન સંઘ સર્વસાધારણ 11,000 રૂપિયા. શ્રી ઓમકાર સુરી જૈન સંઘ સર્વસાધારણ 5100 રૂપિયા. શ્રી રાપર પાંદરા બોર્ડ 21,000 રૂપિયા. શ્રી કનક સુરી અહિંસાધામ ભચાઉ 11,000 રૂપિયા. શ્રી આડેશ્વર પાંદરા બોર્ડ 11,000 રૂપિયા. શ્રી પદમપર પાંદરા બોર્ડ 11,000 રૂપિયા. શ્રી સાત ક્ષેત્રે 11,000 રૂપિયા. શ્રી કલાપૂર્ણ ભક્તિ મંડળ 5100 રૂપિયા. શ્રી સુરત મંડળમાં વ્યાવચ ખાતે 11,000 રૂપિયા. આ રીતે 1,60,65,000 જેવી રકમ સુકૃતો ખાતે લખાવેલી છે. હવે હું અમારા સંઘના નગરશેઠશ્રી શિવંતીભાઈને વિનંતી કરીશ પોતાનો શબ્દ. 11,000 રૂપિયા શ્રી રિયા પ્રાણજીવન ભાઈ હરકચંદ પરિવાર પર છે. 11,000 પક્ષ જ છે. સિરિયા એટલે પિયર પક્ષ. કિડિયાનગર મંડળ શાંતિનાથ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત વડીલો, માતાઓ, ભાઈઓ તથા બહેનોને મારા પ્રણામ. સિરિયા પ્રાણજીવન કલ્યાણજીભાઈના સુપુત્રી વોરા ભોગીલાલ જગસીભાઈના પુત્રવધુ અને દિનેશભાઈના ધર્મપત્ની લીલાબેન આપ સહપરિવારને તથા આપણે સૌને રડતા મૂકીને આપની વચ્ચેથી વિદાય થઈ ગયા છે. આ આઘાતનો આંચકો જોરદાર લાગ્યો છે. આપણને આ સત્ય હકીકત છે એટલે સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. પણ આજે આપણને મનને એમ લાગે કે હજી આ વસ્તુ આપણે મન માનવા પણ તૈયાર નથી થતો. કેમ કે એ વ્યક્તિ જેવી હતી કે એ વ્યક્તિને આપણને એ વાત સાંભળીએ કે ભાઈ એ વ્યક્તિનું દુઃખદ અવસાન થયું, એ શબ્દો આપણું મન માનવા તૈયાર નથી થતું. પણ છતાં હવે જે વસ્તુ બની છે એ વસ્તુને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. લીલાબેન એક વિરલ વ્યક્તિત્વના ધણી હતા. ભોગીલાલ જક્ષી પરિવારના મુઠ્ઠી ઉચ્ચેરા વ્યક્તિ હતા અને અમારે કિડિયાનગર સંઘના એક શાન હતા. લીલાબેન ધર્મના રંગે રંગાયેલા હતા અને સાધુ સાધ્વીજી માર સાહેબની ભક્તિ એમના જીવનનો એક ગુણ હતો. ગમે એટલા સાધુ સાધ્વી માર સાહેબ પધારે પણ પોતે લીલાબેન માર સાહેબની ભક્તિ કરવામાં ગાંડા થઈ જતા અને ગમે તેટલો ટાઈમ થયો હોય ત્યારે પણ મોડા હસતા મુખે એમને પૂરેપૂરો લાભ લીધો છે. અને આ એમની સ્મૃતના કાર્યની અંદર દિનેશભાઈનો પણ સિંહ ફાળો છે. આજે લીલાબેનને શાસન પ્રેમ, વ્યાવત પ્રેમ
અને આપણે સાધારણ પ્રેમ આ એમને એક એમના સંકેત ગુણ હતા. અને જ્યારે પણ આજે બજારમાં નીકળ્યા હોય અને લારીવાળા બધા સામાન્ય રીતે એમને એમ કે બેન મને બોડી કરાવો, તો આટલા શબ્દો બોલવા માત્રથી પણ એમની કેમથી માલ એમનો ખરીદી લે અને એમને અનુકંપામાં ગમે તે આપી દે, ગાયને ખવડાવી દે, આવી એમની ઉત્તમ કોટીની ભાવના હતી. એનો એક વિશેષ દાખલો તમને આપું કે કિડિયાનગર સંઘની અમારી પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. શાંતિનાથ દાદાને ગાદી સિંહ કરાવવાની બોલી બોલવાની ચાલુ હતી. જગસી જમશી પરિવારનો આનંદ અનેરો હતો. છેલ્લી બોલી 1:45 અટકી. ત્યારે બધાને એમ લાગતું હતું કે આ લાભ એમને મળી જશે, પણ કદાચ હવે એમનું પુણ્ય ઓછું પડ્યું, એ લાભ એમને ન મળ્યો. પણ એ લાભ ન મળ્યો પણ એમનો લીલાબેનને આઘાત જોરદાર લાગ્યો. એમની આંખમાં જોરદાર આંસુ હતા. એટલે આના પરથી આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ કે લીલાબેનની અંદર શાંતિનાથ દાદા કેટલા વસેલા છે. એટલે આ બધી બહુ વસ્તુ આપણને એમ થઈ જાય કે ભાઈ જ્યારે સામાન્ય લાગતી હોય પણ અંતરથી જ્યારે કેટલી બધી વસ્તુ હોય છે ને ત્યારે આપણને બહુ ઓલું દેખાતું હોય. અને આજે લીલાબેનની જે એમણે એમના જીવનની અંદર જે સુકૃતિના કાર્યો કર્યા છે ને, એ કાર્યોના આપણે નોંધ લેવા બેસીએ ને તો આપણા કાગડો ટૂંકા પડે. આટલી બધી તેમણે એમના જીવનની અંદર સુકૃતિના કાર્ય કર્યા. વિશેષમાં આજે ઈ લીલાબેન જે જૈન શાસનને પામી અને આ ભાવમાં અધૂરી લઈ ભાવના ભવંતરમાં પૂરી કરી સુદેવ સુગુરુ સુધર્મને પ્રાપ્ત કરી સહગતિ પ્રાપ્ત કરતા શાશ્વત સુખના સ્વામી બનો. એ જ અભિરત્ના શ્રી કિડિયાનગર સંઘ તથા મારા પરિવાર વતીથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જય જિનેન્દ્ર, પ્રણામ. ભરતભાઈને વિનંતી કરીશ. ઘણા બધા શ્રમણ સુરત મંડળના મંત્રી શ્રી દિલીપભાઈ પધારશે. બોલો શ્રી શીતલનાથ ભગવાન કી જય. માફ કરજો, પણ જ્યારે આવો ઉત્કૃષ્ટ આત્મા દેવગમન સાઈડ જતો હોય ત્યારે મારી સંવેદનાને હું રોકી ન શક્યો. અને ઘણું બધું ઉત્તમભાઈ પણ કીધું, ભરતભાઈ પણ કીધું, એમના પરિવારના વ્યક્તિઓ પણ કીધું કે લીલાવંતીબેન એવા વ્યક્તિ હતા. એક બહુ જ નાની એવી વાત કરું. જ્યાં સુધી મેં પોતે પણ ઘણી પ્રાર્થનાઓ એટેન્ડ કરી છે અને ઉત્તમભાઈએ પણ ઘણી બધી પ્રાર્થનાઓ એટેન્ડ કરાવી હશે. કોઈ પણ પ્રાર્થનામાં એવું નથી સાંભળવા મળ્યું કે વ્યાવચ, સેવા અને અનુકંપાને લઈને વાત કરવાની હોય. ખરેખર જ્યારે પણ મેં મેસેજ કર્યો ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે એમનામાં તો આ ગુણ છે જ, પણ પરિવારજનોને પણ ફક્ત ને ફક્ત આ જ હાઇલાઇટ કરવાની કેમ ઈચ્છા થઈ? કારણ કે એમનો ઉદ્દેશ એ જ હતો, લીલાવંતીબેનનો અને એમના પરિવારનો પણ, કે લીલાવંતીબેનનામાં જે ગુણ છે તે પ્રાર્થનામાં આવીને લોકો પણ એ ગુણોને અનુમોદના કરે અને પોતાનામાં પણ કંઈક ને કંઈક, ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે પણ એ ગુણ ઉતારવાનો પ્રયાસ આ એક કહેવાય એવી ટાઈમ. પૂજ્યપાદ આચાર્ય ભગવત રત્નસુંદર માર સાહેબ ફક્ત આપણે નામથી પણ જો ઓળખતા હોય ને તો પણ આપણે 5, 25, 50 ને કહીએ કે આચાર્ય રત્નસુંદર માર સાહેબ તો મને નામથી ઓળખે છે. એમની બુકમાં જ્યારે લીલાવંતીબેનનો એમનો લેખ આવતો હોય અને એ પણ કોઈ તપસ્યા કે મોટી બીજી કોઈ માટે નહીં, અનુકંપા દાન માટે. અનુકંપા દાન માટે પૂજ્યપાદ આચાર્ય ભગવત રત્નસુંદર માર સાહેબ જેવા વ્યક્તિ આચાર્ય ભગવાન જ્યારે નોંધ લે ત્યારે એકવાર વિચારવાની તો ઈચ્છા થઈ છે કે ખરેખર એમની અનુકંપા દાન, સુપાત્ર દાન કેટલું ઉચ્ચ કોટીનું હશે કે ખુદ આચાર્ય ભગવંતે નોંધ લઈને પોતાની બુકમાં એનો ઉલ્લેખ કરવો પડ્યો. ખરેખર સતસત વંદન છે આ આત્માને, અને આ આત્મા સ્વર્ગવાસ થયો છે એવું તો કહી જ ન શકાય, કારણ કે ચોક્કસપણે આ આત્મા મોક્ષગામી મહાવીર ક્ષેત્રમાં જ વિચરતો હશે. મારે નાનકડો એમની સાથે એક મળવાનું થયું હતું, ખાલી 2 મિનિટ લઈશ, વાત કરીશ. શંખેશ્વર હું ઘણી વખત જાઉં છું. શંખેશ્વર એક વખત લીલાવંતીબેન પણ અમને ભેગા થઈ ગયા ત્યાં કને. ત્યાં કેપી સંઘવીની બાજુમાં ગાયોને લઈને ઘાસ ચરવાડીને ઊભા હોય છે. ત્યારે પોતાની જ ગાયો હોય ને પોતાનું જ ઘાસ હોય. આપણે કંઈક 50 રૂપિયા 100 રૂપિયા લઈને ગાયને ખવડાવો એટલે આપણે તો એક વિચારીએ કે પોતાની જ ગાય ને પોતાનું જ ઘાસ કોણ અહીંયા કરે. એ જ વખતે લીલાવંતીબેન અમારી પાછળ હતા. એ પૂરેપૂરું ઘાસ લઈ લીધું, એ ગાયને ખવડાવી દીધું. અમે આગળ જઈને વાત કરી લીલાવંતીબેન આ શું કરો છો? આ તો એમની જ ગાયો ને એમની જ ઘાસ હોય. તો કે ભલે એમ હોય પણ લિમિટ તો આપણે બન્યા ને એમ. આ અનુકંપા. દિનેશભાઈ અહીંયાથી ગમે એટલા રૂપિયા આપે પણ એમને ઓછા જ પડે. દિનેશભાઈ મણિયારની દુકાને જાય, દિનેશભાઈ મને 5000 રૂપિયા આપજો ને મારે ઓછા પડે એમ.
ત્યાં દિનેશભાઈના શબ્દો આ તમારી હાજરીમાં એમની દુકાનની સાથે વાત થઈ છે એટલે ખાલી શેર કરું છું. દિનેશભાઈ એમ કીધું તમને 5,000 રૂપિયા શું થશે? તો કે તો 15,000 રૂપિયા આપો કે. દિનેશભાઈ મળ્યા 15,000 રૂપિયા આપ્યા સાહેબ. રિટર્નમાં પણ અમે લીલાવતીબેનની સાથે હતા અને એ 15,000 રૂપિયા અનુકંપામાં એમણે ક્યાંક ને ક્યાંક વાપરી નાખ્યા હશે. આ એમનો સ્વભાવ હતો. બસ વધુ કંઈ નહીં કહું. એ આત્માને સતસત વંદન અને સમગ્ર સમાજ વતી પરિવારને સહન કરવાની શક્તિ પ્રદાન કરે અને એમના ગુણો એમનામાં અને દરેકમાં આવે એવી પ્રભુ પાસે પ્રાર્થના. ભરતભાઈ શરૂ કરી નથી, પહેલા કહી દઉં, નાની વાત છે. જેટલા પણ તમે પ્રાર્થનામાં જાઓ ને 2 કલાક બેસીને 4 પ્લાન કરજો. આપણે આ પ્લાન નથી કરતા સાહેબ. એક ઘરમાંથી બીજા ઘરનું પ્લાન કરીએ, એક દુકાનમાંથી બીજી દુકાનનું પ્લાન કરીએ, દીકરીને મોકલીએ ભણવા માટે, દીકરાને સેટ કરીએ, આ પ્લાન કરીએ છીએ. આ પ્લાન કરજો સાહેબ. શું? તો કે મારી સ્મશાન યાત્રામાં ભીડ હોવી જોઈએ, પ્રાર્થનામાં એક પણ જગ્યા ખાલી ન હોવી જોઈએ, પ્રાર્થનામાં 4 ધર્મના સંદેશ ગુરુદેવ વતી અને શ્રદ્ધાંજલિના પત્ર સંસ્થા વતી વંચાવા જોઈએ. અને ચોથું પ્લાન, હવે પછીનું જીવન એવું જીવવું, સગા તો બધા રડે, એક પારકો પણ ફ્રેમ આગળ આવીને રડી જવું છે. તો જીવ્યા તો લાખના, મર્યા તો 1.25 લાખના. નહીં તો આપણી ગણતરી કીડા મકોરામાં થશે. લોકોની પ્રાર્થનાઓ થાય, બોલવાવાળા અમે હોઈએ, ઘરના કોઈ ન હોય. આ સામાન્ય કહેવાય. અહીંયા બોલવાવાળું અમે છીએ છતાંય ઓછા પડીએ એટલા ઘરવાળા બોલાય. આ મૂલ્ય કહેવાય. પધારો ભરતભાઈ. થેન્ક યુ ઉત્તમભાઈ, જોલીબેન. ખરેખર આજની સભાને પ્રાર્થના સભા કેવી, શ્રદ્ધાંજલિ સભા કેવી કે ગુણાનુવાદ સભા કેવી એ કંઈ નક્કી નથી કરી શકતા. આજે ખરેખર એક ગુણિયાર આત્માના આપણે સૌએ ગુણગાન કરી અને કંઈક ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. આપ એમાં નિમિત્ત બન્યા છો, આપનો આભાર. સાધુ સાધુજી ભગવંતોની વાતો આપણે ઘણી બધી કરી અને એના પ્રતિઘોષ રૂપે ઘણા બધા પત્રો પૂજ્ય મહાત્માનો શ્રમણી ભગવંતોના આવ્યા છે. દરેકના પત્રોને તો હું પૂરતો ન્યાય નહીં આપી શકું, પરંતુ તેમની લાગણી આપણા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. સૌથી પ્રથમ પત્ર, જે એક પત્ર આવે યા તો એક મેસેજ આવે કે ફોન આવે તો પણ આપણું હૈયું ગદગદ થઈ જાય એવા આપણા પરમ ઉપકારી, પરમ શ્રદ્ધેય, અધ્યાત્મનિષ્ઠ આચાર્ય વિજય કલ્પતરુ શ્રી મહારાજ ગચ્છાધિપતિ શ્રીનો પત્ર આ પરિવાર ઉપર આવ્યો છે. આ બધા પત્રો કોઈ માગીને લાવવામાં નથી આવતા, સહજતાથી આવતા હોય છે અને એટલે જ એનું વિશેષ મહત્વ હોય છે. પરમાત્માની કૃપાથી આનંદ મંગલ હો. અમારે સૌને સાતા સ્વસ્થતા છે. વિશેષ જણાવવાનું કે આજે 12 વાગે સમાચાર મળ્યા, લીલાવતીબેન સ્વર્ગવાસી થયા. શારીરિક વેદના વચ્ચે એમની અસીમ ક્ષમતા અને પ્રસન્નતા ખરેખર સમાધિ સ્વરૂપ હતી. એમનો આત્મા જ્યાં છે ત્યાં વધુને વધુ ક્ષમતા ભાવ અને આત્મભાવને દ્રઢ બનાવે, આત્માના ગુણોના ઉત્કર્ષ સાધે અને આત્માના પરમ શ્રેયને, પરમ સ્વરૂપને પ્રાપ્ત કરનારો બને એ જ શુભકામના. એમના ઉચ્ચ આદર્શને સામે રાખી પરિવારના સર્વ ભાવિકો જીવનને ધર્મમય બનાવે, ક્ષમતા સ્વસ્થતા કેળવીને આનંદની અનુભૂતિ પામે એ જ આશીર્વાદ. નીતિન કલ્પતરુ સુરી. બસ આટલા શબ્દો પણ આ પરિવારના જીવન પાથામાં ઘણા ઉપયોગી થશે, સાંત્વના માટે ઘણા ઉપયોગી થશે. બીજો પત્ર પરિવારના પુત્ર રત્ન અને અત્યારે જે આપણા જ સમુદાયમાં મુનિરાજ શ્રી દર્શી વિજયજી મહારાજ તરીકે ઓળખાય છે એવા પૂજ્ય મુનિરાજનો પત્ર આવેલ છે. ધર્માનુરાગી દિનેશભાઈ આદિ સમસ્ત વોરા પરિવાર. લીલાબેન ગયા એમ કરતા લીલાબેન ભાવી ગયા એમ કેવું બધું ઉચિત ગણાશે. એક એમના ભત્રીજા મહારાજ સાહેબ છે, ઉંમરમાં નાના છે, પરંતુ એમણે પણ આ મૃત્યુને એમ કહ્યું, એમના જીવનને એવું કહ્યું કે લીલાબેન ફાવી ગયા. સમાધિ સ્વરૂપ જીવનમાં, સમાધિ જીવનમાં ખરેખર દુર્લભ હોય છે. બહારથી જાણકારી મળી કે તબિયત ઢીલી છે અને પછી ગમે ત્યારે પૂછા કરીએ ત્યારે એક જ જવાબ મળે કે એકદમ સારું છે. બસ આ ક્ષમતા ભાવની ઉચ્ચતમ પરાકાષ્ઠા છે, ઉચ્ચતમ કક્ષા છે. માનવ જીવનમાં જીવન શાસનને પામી એમણે દેવગુરુની ભક્તિને પોતાનો મુખ્ય યોગ બનાવ્યો હતો અને એના જ પ્રભાવે એમને આવી કપરી હાલતમાં પણ હિંમત મળતી રહી છે અને ગુરુ ભગવંતોની નિશ્રા કૃપા મળતી રહી છે. આ રીતે કલાદર્શી વિજયજી મહારાજ સાહેબે પણ હિત શિક્ષા પરિવારને પાઠવી છે. એક પત્ર મુનિ કૃતાર્થ અને ગીતાર્થ વિજયજી મહારાજ સાહેબનો છે. પ્રભુ વીર શાસન પ્રેમી પરિવાર, પાપ સંતાપ અને તાપ ત્રણે દૂર થાય એવા સુપત્ર દાન અને અપૂર્વ ભક્તિ
પોતે પોતાના જીવનની અંદર સાધી છે અને એટલા માટે જ એમને સમાધિ મળી છે. બસ 3 કલાક સુધી વારાફરતી સાધુજી ભગવંતો સુંદર નિર્યામણા કરાવ્યા છે. આજ એમણે સંચિત કરેલા પુણ્યનો પ્રભાવ છે. પૂજ્ય મુનિ રાજ્યપાલ એમને સદગતને ગુણોને બિરદાવ્યા છે. પરિવારના સાધ્વીજી શ્રી યશોધર્મા વિજયજી મહારાજ સાહેબ એમણે પણ ધર્મલાભ સાથે આ ઘટનાને કુદરતનો થી એમને આઘાત લાગ્યો છે, પણ એમણે પણ એમના ધર્મમય જીવનને પામી અને એમના ગુણોને આત્મસાત કરવાની હિત શિક્ષા આપી છે. ચારુ સુરતી શ્રીજી મહારાજ સાહેબ એમનો પણ એક પત્ર છે. શાસનપ્રેમી વૈયાવચ્ચે દિનેશભાઈ તથા ઘરના સર્વે લીલાવતીબેનને જે સુકૃત એમના જીવનમાં કર્યું છે એ મુઠ્ઠી ઉચ્ચેરું હતું, જેમને આખી દુનિયા ખૂબ જ સારી રીતે ઓળખે છે. તે વ્યક્તિ મરીને પણ અમર થઈ ગયા છે. આવા સાધુજી ભગવાનના શબ્દો એમના હૃદયમાંથી નીકળ્યા છે. બીજો એક પત્રજી મહારાજ સાહેબ ચારુ સિદ્ધિ મહારાજ સાહેબનો સામખિયાળીથી આવેલો છે. એમણે પણ લીલાવતીબેનના અવસાનના સમાચારને આઘાત ગણાવી અને ગુરુ ભક્તિની અંદર એક મોટી ખોટ પડી છે એવું એમણે જણાવ્યું છે અને એમણે પણ પરિવારને સાંત્વના આપી એમના માર્ગે આગળ વધવાની પ્રેરણા કરી છે. પૂજ્ય સાધુજી ભગવાન શ્રી ચંદ્રસુરસિંહજી મહારાજ સાહેબે પણ ધર્મલાભ સાથે લીલાવતીબેનને ના જીવનને બિરદાવ્યું છે અને એમના ગુણોને પોતાના પરિવારમાં આગળ વધે એ માર્ગે આગળ વધવા માટે પરિવારને પણ પ્રેરણા આપી. એના સિવાય કેટલાક મેસેજ અને પત્રો પણ આવ્યા છે. આચાર્ય ભગવાન શ્રી મુક્તિચંદ્ર સુરેશ્વરજી અને મુનિચંદ્ર સુરેશ્વરી મહારાજ સાહેબ, આચાર્ય ભગવાન શ્રી કીર્તિરત્ન વિજયજી મહારાજ સાહેબ અને હેમચંદ્ર વિજયજી મહારાજ સાહેબ સાથે કેટલાક સાધુ ભગવંતો આપણે ઓળખતા હોય પણ એ આપણને ન ઓળખતા હોય. આ કિસ્સાની અંદર એવું ઊંધું બન્યું છે કે સાધુજી ભગવંતો લીલાબેનને ઓળખે પણ લીલાબેન એમને નામથી ન ઓળખતા હોય. કદાચ આ એક સેલિબ્રિટીની કક્ષા કહી શકાય અને એવા તો હજી ઘણા સુધી મેસેજો નહીં પહોંચ્યા હોય અને એના માટે પત્ર કે મેસેજ નહીં આવ્યા હોય, પરંતુ જેમ જેમ ગુરુ ભગવંતોને સાધુજી ભગવંતોને ખબર પડશે એમને પણ દુઃખ થશે અને એ પણ પોતે પરમાત્માને આ આત્માની ઉર્ધ્વગતિ માટે પ્રાર્થના કરશે. સામાજિક પત્રોની અંદર શ્રી કચ્છવાગર સાધુજી જૈન સમાજ તો રૂબરૂમાં જ અમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે શ્રી કચ્છવાગર સાધુજી જૈન મહિલા મંડળ સુરત એમણે પણ એમના ભૂતપૂર્વ પ્રમુખ અને હસમુખા વ્યક્તિ જેની હોસ્પિટાલિટી એક આતિથ્ય જેમણે આ મંડળે માન્યું છે, એમની કમિટીએ માન્યું છે, એમના પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે અને એની ટર્મમાં ખૂબ સુંદર કાર્યો થયા અને ખૂબ સહજ રીતે આ મંડળ 2 વર્ષ ચાલ્યું એવી ભાવના વ્યક્ત કરી છે અને એમના જે ગુણો હતા એની અનુમોદના કરી છે. શ્રી આદિનાથ જૈન યુવા ગ્રુપ આડેસર એમના તરફથી પણ લીલાવતીબેનના અવસાનના દુઃખદ પ્રસંગે હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિનો પત્ર આવેલો છે. શ્રી જીવદયા મંડળ ભચાઉ કનકસુર ઈશા ધામના નામે ઓળખાતી એક ખૂબ જ પ્રખ્યાત જીવદયાની સંસ્થાએ પણ એક શોક સંદેશ પરિવારને પાઠવ્યો છે. આત્મીય સ્વજનની ચિરવિદાયની કાયમ ખોટ રહી છે, મોઢું ભલે હસતું રાખીએ પણ હૈયે ચોટ રહે છે એવા શબ્દો સાથે કનકસુર ઈશા ધામના ટ્રસ્ટીગણ અને કાર્યક્રમ મિત્રોએ પણ પરિવારને શોક સંદેશો પાઠવી સાંત્વના અર્પી છે અને સદ્યત આત્માના ઉર્ધ્વગતિ માટે એમણે પણ મનોકામના વ્યક્ત કરી છે. આ સિવાય જે ભાવિકોએ ટેલિફોનિક સંદેશો, મેસેજ કે સોશિયલ મીડિયા મારફતે પોતે દુઃખ વ્યક્ત કર્યું છે, પરિવારને સાંત્વના આપી છે અને સદ્યતને શ્રદ્ધાંજલિ આપી છે, દરેકનો આ સ્થળે ગોરા જક્ષીભાઈ ધરમસિંહભાઈ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ બધાની હાજરીથી જ આ પરિવારને પણ કંઈક બળ મળ્યું છે. નહીંતર તો જ્યારે પણ અવસાન થાય કોઈ પણ પરિવારના સભ્યનું ત્યારે પરિવાર ખરેખર બહુ ઢીલો થઈ ગયો હોય, પરંતુ આવડી મોટી સંખ્યા અને ઉત્તમભાઈએ કહ્યું તેમ આજે એમને કલાક ઓછા પડ્યા પણ ઉત્તમભાઈ પ્રાર્થના સભામાં 2.5 કલાક ભાવયાત્રાની અંદર કદાચ હોઈ શકે, પણ આવી સભાઓની અંદર ગુણાનુવાદ સભામાં 2.5 કલાકની સ્થિરતા અમારી પણ ક્યારેય રહેતી નથી હોતી. પણ હું માનું ત્યાં સુધી
જેમ જેમ સંખ્યા વધતી ગઈ, માણસો પાછળ બેસતા ગયા, આગળની કોઈ રોમાંથી કોઈ પણ વ્યક્તિ ઊભો નથી થયો. એક પરિવારના ની સુવાસ અને બીજું સદગત આત્માના ગુણો, બસ એના લીધે જ આવી આ સભા થઈ છે. આપનો ફરીથી ખૂબ આભાર. સમગ્ર જે પણ ભાવિક સંબંધીઓ સ્નેહીઓ પધાર્યા છે એ દરેકનો ફરી ખૂબ આભાર માનું છું પરિવાર વતી કે આપ અમારા દુઃખમાં ભાગીદાર બની અમને સાંત્વના આપવા પધાર્યા. એ બદલ ફરીથી આપનો સહૃદય આભાર વ્યક્ત કરીએ છીએ. અત્રે ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનોને ભાડે બેસી અને જવા માટે પરિવાર વતી ખાસ હાર્દિક વિનંતી છે. અસ્તુ, પ્રણામ. હાથ જોડજો, આંખ બંધ, મોબાઈલ સાયલેન્ટ ન હોય કરી લેજે.